સુરતના ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતીની મંડળીના સભ્યો માટે યોજાયેલ એક સ્નેહ મિલન સમારંભમાં સામાજિક આગેવાનો દીપક ઇજારદારે મુખ્ય અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી। સમારંભમાં દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફાર અને ઝીંગા તળાવના નિર્માણને લઈને ગંભીર ચર્ચાઓ થઈ। દીપક ઇજારદારે ખેડૂતોના હિતોથી રક્ષા માટે આક્ષેપો કર્યા અને ગ્રામજનોને સોગંદનામું આપીને ઝીંગા તળાવ હટાવવાની માંગણી કરવા અપીલ કરી અને ખેડૂતોના હિતની લડત દીપક ઇજારદારે જણાવ્યું કે ભીમપોર, ડુમસ, સુલતાનાબાદ, અભાવ અને ખજોદ જેવા વિસ્તારોમાં સરકારી ખેતીલાયક જમીનો હેતુ ફેરફાર કરીને ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે અને જેની પાછળ મોટા ઉદ્યોગપતિઓ અને અમુક વ્યક્તિઓ અંગત લાભો મેળવવાની કોશિશમાં છે। તેમણે કહ્યું કે ઝીંગા તળાવના જમીન સરકારની માલિકીની છે એટલે તેને પાછી મેળવવી સરળ નથી, પરંતુ હું આ ગામના લોકોના હિત માટે ઉપર સુધી રજૂઆત કરીશ। સરકારનો પડકાર અને ગ્રામજનોની જવાબદારી। ઇજારદારે સ્પષ્ટ કર્યું કે સરકારે ઝીંગા તળાવની જમીન પર ખેતી શક્ય હોવાનો દાવો કરનારાઓને તે સાબિત કરવા પડકાર આપ્યો છે। તેમણે કહ્યું કે જો ગામવાસીઓ ઝીંગા તળાવ દૂર કરવા માંગે છે તો તેમણે પણ મહેનત કરવી પડશે અને દરેક ગામજનો ટૂંક સમયમાં સોગંદનામું આપે કે તેઓ રાજી ખુશીથી ઝીંગા તળાવ હટાવવા માંગે છે અને આ ગ્રામજનોને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહન મળ્યું અને મંડળીના સભ્યો પર આક્ષેપ દીપક ઇજારદારે શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના અમુક સભ્યો પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અને તેમણે જણાવ્યું કે અમુક સભ્યો વિકાસના નામે સરકારી જમીનનો દુરુપયોગ કરી રહ્યા છે અને ઝીંગા તળાવ ખેતીના વ્યાખ્યામાં આવતું નથી, પરંતુ તે એક વ્યાપારી પ્રવૃત્તિ છે જો ખેડૂતોના હિતો સામે છે। નમસ્કાર, હું દીપક ધીરુભાઈ ઇજારદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને 35 વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે। હવે ભીમપોર સામુદાયિક મંડળી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને 879.39 એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી, તેનો હેતુ ફેર કરીને આ લોકોએ ઝીંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર, હાઈકોર્ટ, મહેસૂલ પંચ, તે પહેલાં મહેસૂલ પંચ, SSRD, પછી હાઈકોર્ટ, ડિવિઝન બેન્ચમાં, LPAમાં, હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે। ત્યાં એ લોકોએ ઝીંગા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે। એમાં સ્ટેટસ કો છે, પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને, સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને મેં અભિપ્રાય લીધો છે, ટોટલ પેપર્સ બધાવ્યા છે અને પૂરો અભ્યાસ કર્યો છે છેલ્લા 2 મહિનામાં। તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં। એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે તે કાયમ રહેશે। 8 સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર 84 પ્રાંત, એની ઉપર કલેક્ટર, પછી મહેસૂલ પંચ, અગ્ર સચિવ મહેસૂલ વિભાગ, હાઈકોર્ટ, પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ, એ બધાએ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે। એમાં બે મત નથી। જો ખેતી કરીને બતાવીએ તો જ